વારિસ બહુ મોટો શબ્દ છે અને કદાચ એથી પણ આપણે વધારે મોટો બનાવી નાખ્યો છે. વારિસ માટે થઈને શું ખબર કેટલી જગ્યાએ કેટલી નાની દીકરીઓને પેટમાં જ મારી નાખવામાં આવે છે. શું કરવા? વારિસ જોઈએ છે. પણ આપણને એ ખબર નથી કે ક્યાંક આ વારિસની આપણી જે એટલી બધી ઈચ્છા છે એના કારણે આપણે જે કરી રહ્યા છીએ ક્યારેક એવો સમય ન આવે કે એ વારિસને જન્મ આપનાર જ ન વધે. ખરેખર બધાને ખબર છે કે આજના ટાઈમમાં છોકરાઓની સામે છોકરીઓની સંખ્યા કેટલી છે? ઓછી છે. કેમ? કેમ કે આપણે વારિસ જોઈએ છે. ભલે સરકારે એ પ્રતિબંધ મૂકી દીધો છે કે ગર્ભ પરીક્ષણ નહીં કરાવવાનું. જે કરાવે અને જે કરે એ બંનેને સજા કરવામાં આવે છે. પણ આજ પણ ક્યાંક ને ક્યાંક દેશમાં ખૂણે ખાંચે ક્યાંક ને ક્યાંક આ બધું થાય જ છે. અને ક્યાંક ને ક્યાંક પ્રતિબંધ હોવા છતાં પણ ગર્ભમાં કેટલી દીકરીઓને કાપી નાખવામાં આવે છે. શું કરવા? આપણે વારિસ જોઈએ છે. પણ ખરેખર આપણને એ ખબર નથી કે આપણા ઘરમાં જે આપણો દીકરો છે ને એ આપણું જેટલું ધ્યાન નહીં રાખે ને એટલું પરણીને સાસરે ગયા પછી દીકરીને ચિંતા હોય છે મા બાપની. તમે જોજો, જ્યારે પણ મા બાપ બીમાર હોય અને દીકરીને ખબર પડે ને એના સાસરિયામાં તો એ આકુળ વ્યાકુળ થઈ જાય છે. ફોન કરે છે, પપ્પા તમે કેમ છો? મમ્મી કેમ છો? તમારી તબિયત કેમ છે? જ્યારે ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે દીકરો ઘરમાં નજર સામે હોય ને તો પણ નજરઅંદાજ કરે છે. કંઈ વાંધો નહીં, ચાલે રાખે. છતાં પણ આપણે વારિસ માટે શું શું કરીએ છીએ? સ્વાભાવિક છે, બધાને દીકરાની આશા હોય જ. દીકરો બધાને જોઈતો હોય. પણ એના માટે આપણે જે દીકરીને મારી નાખીએ છીએ ને, ભ્રૂણ હત્યા કરીએ છીએ ને, એ તદ્દન ખોટી વસ્તુ છે. અને એ તો ઈશ્વરની દેન છે. તમે કલ્પના કરો, જેને કોઈ સંતાન જ નથી એને દીકરો શું અને દીકરી શું, એ તો ઈશ્વર પાસે ઈચ્છે છે કે અમને એક સંતાન આપો. એ ભલે દીકરો હોય કે દીકરી હોય, અમે એને પ્રેમથી સ્વીકારીશું. તો આપણને ઈશ્વરે દીકરી સ્વરૂપે વરદાન આપ્યું છે ને, તો એને હસ્તે મોઢે સ્વીકારવું જોઈએ. જો વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.